આપણે કઈ પશુપાલક કે માથે બિહાડીને તો ગયો લઈ ન જઈએ કે રાઈટ. આપણે અહીંયા જ સ્ટ્રીટ બનાવી છે, ખબર ને, વોકિંગ ટ્રેક, સાયકલ ટ્રેક, આ બધા ટ્રેક બનાવ્યા. તો મુખ્ય મુદ્દાઓ જે છે એ મુદ્દા એ છે કે જો વોકિંગ માટે અને સાયકલ માટે ટ્રેક મળે તો ગાયોને ચાલવા માટે રસ્તો કેમ ન મળે, રાઈટ. તો ગાયોને ચાલવા માટે રસ્તો મળવો જોઈએ, એનો એક યોગ્ય સમય નક્કી થવો જોઈએ. ભાઈ ગાયો છે એટલા વાગ્યાથી લઈને એટલા વાગ્યા સુધી પશુપાલક એ યોગ્ય રસ્તેથી લઈ જશે, જે આપણે નક્કી કરીએ. આપણા વિસ્તારમાં જે બી પશુપાલક હોય, મને ખ્યાલ છે કે પશુપાલકો યુનિયનમાં રહે, એટલે કે પર્ટિક્યુલર વિસ્તારની અંદર જ એમના તબેલાઓ બધું હોય. તો એ તબેલામાંથી જ ગાયો છે એ જાય, એક યોગ્ય સમય નક્કી થાય, એ સમય મુજબ જ એક જગ્યાએ જાય, એ ઘાસચારો લે અને યોગ્ય સમયે પાછી આવે. તો આ એક માંગણી કરાય, રાઈટ. બીજી વસ્તુ એવી છે કે જેટલા અકસ્માતો અવારનવાર આ એક મુદ્દો આગળ ધરવામાં આવે કે અકસ્માતો થાય અને એમાં મૃત્યુ થાય ગાયોના લીધે. પણ મારા ભાઈઓ, ગાયોના લીધે જેટલા અકસ્માત નથી થતા ને એટલા અકસ્માતો દારૂ પીને ગાડીઓ ચલાવવામાં થાય છે, રસ્તાના ખાડાઓને લીધે થાય છે અને બેરીગેટ્સને કારણે થાય છે. આવા અવરોધોને કારણે અકસ્માતો ડબલ થાય છે, 10 ગણા અકસ્માતો થાય છે ગાયોના લીધે જેટલા થાય ને એની કરતા. તો દારૂ ચાલે, દારૂ પીને ગાડીઓ ચલાવો એ ચાલે, પણ ગાયો રસ્તા ઉપર ચાલે એ ન ચાલે. તો એના વિરુદ્ધમાં જ આપણે આ એક રેલી કાઢવાની છે. જે સંદર્ભમાં તમારા આગેવાનો જે આવ્યા હતા એને મેં સમજાવ્યું છે કે હું એક આવેદન ડ્રાફ્ટ કરીશ, બરાબર. એ સંદર્ભમાં જ આપણે કાલે આવેદન ડ્રાફ્ટ થાય એટલે આગળના દિવસે એક રેલીનું આયોજન કરીએ. એ આ રેલી આપણે મેયરને અને એસએમસી કમિશનરને આવેદનપત્ર આપવાનું છે. હું તમને ખાતરી આપીને કહું છું કે આપણે આવેદન આપી કે ન આપી, 6 મહિના પછી તમારી ગાયો કોઈ અડવાનું જ નથી, કારણ કે 6 મહિના પછી કોર્પોરેશનનું ઇલેક્શન. એટલે આ બધું છે એ અત્યારે ટેમ્પરરી છે, 6 મહિના પછી જ ન કરે, પછી ઇલેક્શન પછી પાછા એક્ટિવ થાય. હા, એટલે આપણે એનો નિવાડો તો લાવવો જ પડે. તો નિવાડો કઈ રીતે આવશે કે આપણે એક આવેદનમાં કઈ કઈ બાબતો હશે કે જે તમને આ બિનજરૂરી રંજાડ છે કે જ્યાં સુધી માલિક હારે હોય ત્યાં સુધી ગાયને કોઈ લઈ જઈ શકે નહીં. બીજી એમની જે મનમાની છે, 3 વારથી વધારે ગાય પકડાય તો ગાય કાંઈ 5-25 હજાર રૂપિયાની કે 10,000 રૂપિયાની કે 50 રૂપિયાની વસ્તુ નથી. ગાયોમાં